જો 2027માં ચૈતરભાઈ વસાવા ચૂંટણી નહીં લડે તો તેમની બંને પત્નીઓ લડશે। જે મિત્રો આ તો લોકો સવાલો કરી રહ્યા છે, પ્રશ્ન પણ કરી રહ્યા છે, કમેન્ટ પણ કરી રહ્યા છે। ભાઈ ચૈતરભાઈ વસાવા 2027માં જો 2027 લગીન જેલની અંદર રહેશે અને જો 7 વર્ષની જેલ પડી છે અને 7 વર્ષની જેલ કપાવવામાં આવશે તો એમનું ધારાસભ્યનું પદ રદ થઈ જશે અને 2027માં તેમની બંને પત્નીઓ ચૂંટણી લડશે। જે એમ તો ઘણા લોકો સવાલો કરી રહ્યા છે, ઘણા લોકો પણ કમેન્ટ પણ કરી રહ્યા છે। આ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા સાથે જે થયું છે, જે 24 તારીખે તમને બધા લોકોને ખબર છે કે 24 તારીખે જે થયું છે, જે ચૈતરભાઈ વસાવાને ના તો જામીન મળ્યા છે, ના તો ચૂંટણીની મંજૂર મળી છે, ના તો એમને તારીખ પણ મળી છે। આપણે એમને જેલમાં નાખી દીધા ફરી વખત, જે એમ તો ના તો જેલમાં બહાર આવી ગયા છે। ઘણા લોકો કહેતા, ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા, ખુદ તેમનો પરિવાર રાહ જોઈને બેઠો હતો, આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા હતા ક્યારે આવે ચૈતરભાઈ વસાવા, પણ ચૈતરભાઈ વસાવા આવ્યા નહીં જેલની પાસે। હવે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા 2027 પહેલા છૂટી જાય તો ચૂંટણી લડી શકે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે 2027માં કે ચૈતરભાઈ વસાવા નહીં છૂટે તો તેમની બંને પત્નીઓ ચૂંટણી લડશે અને પ્રચાર કરશે। જે અમે તો ઘણા લોકો સવાલ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે 2027માં નહીં છૂટે તો એમનું ધારાસભ્યનું પદ પણ જોઈ શકશે। જે અમે તો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે। તો ઘણા લોકો એવું પણ કેવું છે અને ઘણા લોકોનું આ પણ કેવું છે કે 2027માં તેમની બંને પત્નીઓ ચૂંટણી લડશે। જે અમે તો હવે મને પણ એવું લાગી રહ્યું જો 2027 પહેલા જો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જાય ને તો તે ચૂંટણી લડીશ કે અને જે 2027માં જો ચૈતરભાઈ વસાવા જેલની બહાર ના આવ્યા તો તેમની બંને પત્નીઓ બહાર લડશે। જે અમે તો અને આદિવાસી સમાજના લોકો પણ એમને સપોર્ટ કરશે કેમ કે ચૈતરભાઈ વસાવા ભલે જેલની અંદર છે પણ તોય તે તેમની બંને પત્નીઓને પણ સપોર્ટ કરશે। તો તમને શું લાગી રહ્યું છે મિત્રો? શું ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓ આવે તો શું આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરશે કે ના કરે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો। જય હિન્દ, જય ભારત।